પાણી પાણી પીએ ને પેલા ગળાના કાંકડા હુકાઈ જાય. અરે જસમત, મને પણ ત્રેસ લાગી છે. સામે પનગઢ છે, ત્યાં પનિહારી પાણી ભરી રહેશે. માટે એકાદો ઘડો પાણીનો લઈ આવ, પાણી પીને રવાના થાય. હા હો બાપુ, એ આપણું કામ છે. કેમ કે પહેલી જ વાર તમારી જોડે ગામત્રે નીકળો છો અને બાયુ માણસ સાથે કેવી રીતે વાતચીત કરવી એ આપણને ફાવે નહીં. અને જો બાયુ માણસ એકલું હોય અને વેર કમેણ બોલે તો પછી બાપુ આપણાથી કાઢ્યા વગર રહેવાય નહીં. હો પછી અરે હાથ ડરપોક, તે તો ગીરનું પાણી લઈ જવું. હા બાપુ, અમે ભલે લઈ જવું પણ તમે ઉજળું કરી દેખાડો. હમણાં આવો ગાંડો રેશ અને ગામત્રે નીકળીશ ને તો કાંઈક અંતરિયાળ મળી જશે. એ બાપુ, આ આપણું કામ નહીં ને. આ 3 ગામનો તરબેટો કેવો અહીંયા કોઈક વાહો ખોખરો કરી નાખે. અરે બહેનો, આ બંને ઘોડે સવારો આપણા ગામથી અજાણ્યા અને તરસ્યા હોય તેમ જણાય છે, પરંતુ શરમના માર્યા પાણીનો ઘડો માગી શકતા નથી. તો પછી ચાલો ને આપણે જ પૂછી જોઈએ. ઓલી કહેવતમાં કીધું છે ને, સાસ લેવા જવું અને દોણી શું સંતાડવી. હા, માનો કે ના માનો, બાકી આ બટક બોલી છોકરી કોક દિવસ આપણા ઘરના રોટલા ઘડશે ખરી. હો એ જુવાન, તમે અમારા ગામથી અજાણ્યા હોય એવું લાગે છે. ભાઈ સૈયદ તો અજાણા, પણ અત્યારે ગારામાં ગોથા ખાઈએ. એ અમારે ક્યાં જોવાનું છે? તમે ક્યાંથી આવો છો? ભાઈ આવીએ છીએ તો ગૈરમાં આવેલા ધાતરવડ ગામમાંથી ને જાવું છે ઘુંગલીપતિ ભાણ જેઠવાના દરબારમાં. તો રાજના મહેમાન ખરું ને? ભાઈ સૈયદ તો રાજના મહેમાન, પણ અત્યારે જવો ને અંતરિયાળ ગોથા ખાઈએ છીએ. એ જુવાન, પેલા અમને કઈક પાણી પાવ, પછી તમને એક મીઠી મજાની વાત કહો કે તમે ઊંઘમાં દાંત કાઢ્યા કરો. એ જસમત, તું કહેતો ને મને બાયુ માણસ સાથે વાત કરતા શરમ લાગે. વાતોમાં તું તરબોળ થઈ ગયો. એ જુવાન, તમારે પાણી પીવું છે કે વાતોના ગપાટા જ મારવા છે? હાલો પાણી પાવ, તમારી વાતોમાં વડા નહીં થાય. ભાઈ પાણી તો અમારે ઘણું પીવું છે, પણ જોવો ને અમારા બાપુ ક્યાં કઈ ધરાન જાન ખાવા દે. અરે બેન, તો ચાલુ હવે પાણીનો ઘડો ભરી અને પાયદો કરીને આખું કઈનું સકલ વકલ થાય છે. સામુ શું જોઈ લેશું? મારે મોઢું કઈ હીરા ટાંક્યા છે? અમારે ઘરના કામ હોય, તમારી જેમ કઈ નવીરા નથી. ઘરના કામ તો આખી જિંદગી કરવાના છે, પણ આવા હારા કામ તો કોક ઘડીએ થાય છે. એવા હારા કામ કઈ રસ્તામાં નથી પડ્યા. ધીરજ રાખો ને, કહેવતમાં કીધું છે ને કે ધીરજના ફળ મીઠા હોય. હા, એ કશુંકડી તું શું કહેતી હતી, પણ અમારા બાપ દાદા કહી ગયા છે કે ધીરે ધીરે ગવાતા ધીરે સંપન્ન હો, માળી શીશે 100 ગણા ને રહેત આવે કયા ફળ હો. ઓહો, બોલીએ તો કોઈને ભોગવા દે તેમ નથી. જીભનું જોર વધારે લાગે તે ધડકન બોલી નાખે. ભાઈ જીભમાં મીઠાઈ રાખવી પડે, કામતરું છે, નકર અંતરિયાળ કામ આવી જઈએ. એ જુવાન, તમારા ગપાટા હવે જવા દો. તમારું નામ શું છે અને તમારી સાથે કોણ છે તેની ઓળખાણ તો આપો. મારું નામ જસમત છે, મારી સાથે છે દાતારવાળો વીર ધણી માંગડા વાળો અને ગુગલીપતિ ભાણ જેઠવાનો ભણે. કોણ? મંગળા વાળો? હાય હાય, એ જ મારી સપના સૃષ્ટિમાં વાપી વધારનાર દેવપુરુષના દર્શન કર્યું. એ જ અશ્વર, એ જ શિલ્પેશ અને એ જ મનોહર મૂર્તિ આજ મારી સન્મુખ ઊભી છે. અરે રે પરમાત્મા, તારો કેવો અણધાર્યો મિલાપ. અરે યુવતીઓ, આપ પેલા પ્રથમ એ જણાવો કે આ પનગઢ ઉપર આનંદ શાનો માની લે? આ યુવતી મને જોઈ એ છે કેમ બને છે? શું મારી આંખ દેવતો નથી દેતી ને? નહીં, જે જોઈ રહ્યો છે તે સત્ય જોઈ રહ્યો છું. મારા આત્મા બીજાના આત્મા ઉપર વિજય મેળવી રહ્યો છે. અરે દરબાર, અમે ત્રણે બહેનો આ પનગઢ ઉપર દરરોજને માટે ભેળ્યો થઈ. મારું નામ છે મધુ, અમારા આ બહેનનું નામ છે દિવાળી, અને જે તમને પાણી આપનાર અમારા નગર શેઠની પુત્રી પદ્માવતી. ધન્ય છે તમારા બેન પણ. ખરી વાત છે, તેને પાણી પાવાનો હક તો મારો જ છે, પરંતુ પ્રેમ ગેલાસની અંદર તેનું મને ભાન જ ન રહ્યું. ઓય માં, થયું બેન પદ્માવતી? પાણી સીધા દોર છટકી અને હાથમાં જખમ થયો છે. અરે ચાલ બધું જલ્દી પાટો લઈ આય. પદ્માબેનના હાથમાંથી તો લોહી ટપકી રહ્યું છે. બહુ સારું, હમણાં હું પાટો ખોલી લાવું છું. અરે પાટો લાવવાની જરૂર નથી. પાણી પાનાની જખમ પાછળ આ શિલ્પેશની કોઈ કિંમત નથી. માટે આવો પદ્માવતી, હું પાટો આપને બાંધું. એ તો અમને ખબર જ હતી કે પાટો તમે જ બાંધશો. જાઓ, પદ્માબા દરબાર છે, આપણને પાટા બી નહીં કરે.
ગયો છે. લાવ હું પાણીનો ઘડો સીસી અને દરબારને પાણી પાયો. નહીં બેન મધુ, અત્યારે જે હું જખમની પરવાર કરું અને આંગણે આવેલા પ્રવાસી નિર્છા તરસ્યા થઈને નિરાશ પાછા જાય તો માટે પાણી તો હું જ પાય. ભગવાન શું થવા બેઠું કે કઈ સમજાતું નથી. વળી પાછું શું થયું પદ્માબેન? અરે પદ્માબેન, દરબારજીના પગમાંથી તો લોહી ટપકી રહ્યું. અરે પ્રેમ ગેલેસની અંદર ભાન ભૂલેલી એ કયા હાથમાંથી ઘડો છટકી ગયો અને એનું કઈ ભાન જ ન રહે. અરે બધાય શું જોઈ રહ્યો? જાઓ જાઓ જલ્દી મધુ, પાટો લઈ આવે ને દરબારજીના પગમાં પાટો ગળો. અરે પાટો લાવવાની જરૂર નથી. મારા ઘડાએ કરેલા જખમ પાછળ આ સ્વાડીની પણ કોઈ કિંમત નથી. અરે દરબાર, આપને પગે તો લોહી ટપકે છે. અરે લોહી નથી, આ તો વિધાતાએ આપી પ્રેમ સાંસી લાલ લોહી છે. માટે આપ રાજી ખુશી પદ્માવતી, આ પ્રેમ નાટ સદા માટે અમર રહેશે. હા દરબાર, હવે તો પદ્માના હૃદયમાં ખોતરાઈ ગયેલી માંગણાની પ્રીતમને ખુદ ભૂસી નાખવાની ત્રિપુરાની પણ શક્તિ નથી. કા બાપુ કેમ જો કે સીડા? એક તો તમારી નજરમાં ઠેકાણા નહીં ને ગામત્રે હું કેમ નીકળ્યા છો? અરે જસમત, પાણી પીવા જતા શેષ ઘડો હરી જતા પગે ઠોકર થઈ છે. હા ભાઈ, હા તમને ઠોકરે જ નહીં પણ ઓલી મોટાના ભાગ તો મોટા જ હોય ને. અરે જસમત, આજના વગોણા થાય તેમ નથી ને. કોઈ યુગ યુગની પીત સાંભળી આવી છે. માટે જોજે આજની વાત તો અમર ઇતિહાસના પાને જરૂર રહેશે. હા ભાઈ, ઓલી કહેવતમાં કહ્યું ને કે ધીંગાને આપેલ ધાન આજા ઓલા બાંધીને રાખે ભજીયાની રામને સપનામાંય સાંભળા. જા જસમત, મેં પાણી પી લીધું. માટે તું પાણી ઘોડાવાને પાતા હમણાં હું આવું છું. એ હા બાપુ, હું પાણી પી લીધું, તમે પાણી પી લ્યો. ઘોડા લાકડા પાણી પાઈન બટાટા જેવા કરીને તંગ બંગ તાળીને રેડી કરું છું, બરોબર? અને જોજો બાપુ, અહુર નો કરતા હો પાછા. ભલે જસમત. અરે દરબાર, આપણને જોતા યુગની પ્રીત સાંભળી આવે છે. બીજા જન્મની અધૂરી રહેલી પ્રીત આજે આપણને ભગવાને ભેગા કર્યા.